અમદાવાદમાં વધી રહેલા રોગચાળાને ડામવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય ખાતાએ મોડા પણ કાર્યવાહી શરૂ કરી છે। શાળા, હોસ્પિટલ્સ, મોલ, મલ્ટીપ્લેક્સનું ચેકિંગ, ડ્રાય ડિફોગિંગ જેવી કાર્યવાહી શરૂ કરાઈ છે। સવાર સાંજ ફોગિંગ થઈ રહ્યું છે। મચ્છરોનો નાશ કરવા આમ તો માર્ગ પર ફોગિંગ કરવામાં આવતું હતું, પણ હવે તો ઘરોમાં પણ ફોગિંગ કરાઈ રહ્યું છે। કોર્પોરેશન દ્વારા ઘરોમાં ફોગિંગ તો કરવામાં આવે છે, એ વાત સાચી, પરંતુ તેનાથી ઘરમાં રહેલા મચ્છરો દૂર થશે કે કેમ તે પ્રશ્ન છે, કારણ કે ઘરના બારી બારણા બંધ રાખી ફોગિંગ કરવામાં આવે તો તેની અસરકારક રહે છે। બાકી તો ધુમાડો ઘરની બહાર જતો રહે છે, જેથી જોઈએ તેવી અસર થતી નથી। જો કે આ માટે કેટલાક અંશે શહેરીજનો પણ જવાબદાર છે। કોર્પોરેશનના આરોગ્ય ખાતાના કર્મચારીઓ ઘરોમાં પોરા શોધવા કે ફોગિંગ કરવા જાય છે, ત્યારે તેઓને ઘરની બહાર જ કામગીરી કરવા દેવામાં આવે છે। ખાસ કરીને પોશ વિસ્તારમાં આ પ્રકારના કિસ્સા વધુ જોવા મળે છે।